જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય। આ વર્ષે માં નવદુર્ગા કયા વાહન પર સવાર થઈને આવે છે તેનું ફળકથન તથા નવરાત્રિ પૂજામાં કળશ સ્થાપનનું મુહૂર્ત, પૂજાનો સમય, આ નવરાત્રિ દરમિયાન કયા કાર્યો ન કરવા, કયા ઉપાયો કરવા, ઘટ સ્થાપન કરવાની પૂજન વિધિ, કઈ સામગ્રી લેવાની છે તથા કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું। મિત્રો, તારીખ 30 માર્ચ 2025 ચૈત્ર સુદ એકમ રવિવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે, જે 6 એપ્રિલ રવિવારના દિવસે પૂર્ણાહુતિ થશે। આ વર્ષે નવરાત્રિ રવિવારે શરૂ થતી હોવાથી માં નવદુર્ગા હાથી પર સવાર થઈને પધારશે। હાથી એ સુખ, સમૃદ્ધિ, શક્તિ અને શાંતિનું પ્રતીક છે તથા નવરાત્રિની પૂર્ણાહુતિ રવિવારે જ થતી હોવાથી માં હાથી ઉપર સવાર થઈને વિદાય લેશે। આમ માનું આગમન અને વિદાય બંને ઘણું શુભ હોવાથી આ વર્ષની નવરાત્રિ અતિ ઉત્તમ અને શુભ ફળ આપનારી છે। મિત્રો, વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, તેમાં આ નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે। ચૈત્ર મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। આ નવરાત્રિ સાધના સિદ્ધ કરવા માટેની હોય છે। માની કૃપા પ્રાપ્ત કરવા, માને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ચૈત્રી નવરાત્રિ। આ વર્ષે નવરાત્રિ રવિવારથી જ શરૂ થતી હોવાથી જે કોઈ ભક્તો માની પૂજા, આરાધના, સ્તુતિ મંત્ર કરે તો તેને માં અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ, શાંતિ, સમૃદ્ધિનું વરદાન આપે છે। મિત્રો, હવે જાણી લઈએ પૂજા માટેનો શુભ સમય। તારીખ 29 માર્ચ રવિવારે માની પૂજા, ઘટ સ્થાપન કરવા માટેનો શુભ સમય છે સવારે 8 કલાક 13 મિનિટથી 9 કલાક 44 મિનિટ સુધી ચલ ચોઘડિયું છે। ત્યાર પછી સવારે 9 કલાક 44 મિનિટથી 11 કલાક 15 મિનિટ સુધીનું ચોઘડિયું લાભ છે। ત્યાર પછીનું જોઈએ તો સવારે 11 કલાક 15 મિનિટથી શરૂ થઈ બપોરે 12 કલાક 46 મિનિટનું ચોઘડિયું અમૃત ચોઘડિયું છે। જો તમારે અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપન કરવું હોય તો અભિજીત મુહૂર્ત છે બપોરે 12 કલાક 57 મિનિટથી શરૂ થઈ 1 કલાક 16 મિનિટ સુધીનું ચોઘડિયું અભિજીત મુહૂર્ત છે। આમ સવારે 8 કલાક 15 મિનિટથી લઈને બપોરે 1:15 વાગ્યા સુધીમાં દરેક ચોઘડિયું શુભ હોવાથી કોઈ પણ સમયે તમે માની પૂજા, કળશ સ્થાપન કરી શકો છો। આ 9 દિવસ દરમિયાન નિત્ય માની પૂજા આરાધના કરવી, માને વિવિધ ભોગ ધરાવી ઓમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચ નમઃ આ મંત્રના જપ કરવા તથા આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું ભેગું હોવાથી આ વર્ષે નોરતા 8 દિવસના રહેશે। આ સમય દરમિયાન મા કુળદેવીના જપ, દેવી કવચ, ગાયત્રી ચાલીસા, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, દુર્ગા સપ્તશતીના પાઠ, દેવી ભાગવત પુરાણ વગેરેના પાઠ કરવાથી જીવનની ઘણી બધી સમસ્યા દૂર થશે, મન વાંછિત ફળની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આ હતું આ વર્ષની નવરાત્રિ માં નવદુર્ગા કયા વાહન પર સવાર થઈને આવે છે। હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તા। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે। આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત 9 દિવસ વિધિ વિધાનથી માં નવદુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ નવરાત્રિમાં કળશ સ્થાપન, જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહત્ત્વ છે। આ 9 દિવસ વ્રત, જપ, ઉપવાસ, મંત્રનો વિશેષ મહિમા છે। 9 દિવસ માના 9 સ્વરૂપની પૂજા આરાધના કરી દુર્ગા સપ્તશતી, દેવી ભાગવતના પાઠ કરવા। 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગૌણી સ્વરૂપે 9 બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે। ગોયણીઓને જમાડવાથી ઘર પરિવાર પર માં નવદુર્ગાની કૃપા હંમેશા વરસતી રહેશે। ઘરની દુઃખ, દરિદ્રતા, કલેશ આદિનો નાશ થઈ સુખ, સંપત્તિ, વૈભવ, કીર્તિ, ઐશ્વર્ય, પદની પ્રાપ્તિ થશે, મન વાંછિત ફળની પ્રાપ્તિ થશે। નવરાત્રિમાં આ વ્રતની સ્થાપના માટે સૌપ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે। સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સમયે અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે। દરેક સમય શુભ જ હોય છે। કળશ સ્થાપન કરવા માટે જે જગ્યાએ સ્થાપના કરવી હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી
કુમકુમથી શુભ સ્વસ્તિક કરવું, તેના પર લાકડાનો પાટલો કે બાજટ ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું, તેના પર સોના, ચાંદી, પિત્તળ, ત્રાંબાની અથવા તો માટીના કળશની સ્થાપના કરવી, કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ, ગુલાલ, અક્ષત, પુષ્પ અર્પણ કરી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું, ઘઉં, ચોખા કે જુવારની ઢગલી કરી કળશનું સ્થાપન કરવું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો જપ કરી અખંડ દીવો પ્રગટાવો. દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ, ચોખા, પુષ્પ, ચૂંદડી ચડાવી પૂજા કરવી. માં દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો માં અંબાની મૂર્તિ મૂકવી. જો એ પણ ન હોય તો આપણા ઈષ્ટદેવી કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી. માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી. નવરાત્રિની પૂજામાં જુવારાનું પણ વિશેષ મહત્વ હોય છે. તો એ માટે પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા તો ટોપલીમાં ભરી પૃથ્વીના 7 પ્રકારના અનાજ રોપવા. ભૂમાએ નમઃ આ મંત્ર બોલી શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી. આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે. ધૂપ, દીપ, પૂજા આરતી કરી લાપસી, માલપુઆ, ખીર, ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે માં, મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો. નવરાત્રિના 9 દિવસ માની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું. પુરુષ સૂક્ત, દુર્ગા સપ્તશતીના પાઠ કરવા, ઉપવાસ કે એકટાણું કરવું. જો એ ન થઈ શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું. જો એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે મીઠા વગરનું 1 દિવસ ભોજન લેવાથી આખો મહિનો લૂણ વગરનું ભોજન લીધાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. ચૈત્રી નવરાત્રિ અતિ પવિત્ર હોય આ નવરાત્રિમાં માના ગરબા ગાવાના કે રમવાના નથી હોતા, પરંતુ ઘરે રહીને જ ઘટ સ્થાપન કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને માની પૂજા આરાધના કરવાની હોય છે. પૂરી શ્રદ્ધાથી જે કોઈ ભક્ત આ નવરાત્રિના 9 દિવસ માની પૂજા આરાધના મંત્ર સ્તુતિ કરે છે તેના પર માં નવદુર્ગા અતિ પ્રસન્ન થઈ તેના બાળુડાના દુઃખ, દર્દ, કષ્ટ પોતે હરી લે છે. તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. ચૈત્રી નવરાત્રિ એ સાધના અને ઉપાસનાની નવરાત્રિ છે. આ નવરાત્રિમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી માના 9 સ્વરૂપની પૂજા આરાધના જો કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય. આ વર્ષે માતાજી કયા વાહન પર સવાર થઈને આવે છે, શું છે તેનું ફળકથન, પૂજન વિધિ. હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિની કથા. બોલો માં નવદુર્ગાની જય. દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કૌશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્યો. ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારી કરવામાં આવી. પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગન નરેશ વીરસેનની પોતપોતાના પુત્રોને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી. પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરમાના કુંવર સુદર્શન અને એક વ્યંઢળ સાથે જંગલમાં નાસી ગયા. તેમણે ભાદરાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો. વિજયી બનેલા રાજા યુદ્ધજીતે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલનગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો. ભાદરાજ ઋષિના આશ્રમે પહોંચી તેણે તપાસ કરતા ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલા છે, તેને સોંપશે નહીં. આથી ક્રોધે ભરાઈ રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું, પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી અને પરિણામે યુદ્ધજીત પોતાના નગરમાં પાછો ફર્યો. હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો. તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલિલા નામે બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ રાજકુંવરે તેનો અર્થ કલીમ કર્યો અને હવે તે વ્યંઢળને કલીમ કહીને બોલાવવા લાગ્યો. કલીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ. દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ મા દેવી તેની સમક્ષ પ્રગટ થયા.
દેવીએ પ્રસન્ન થઈ કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો તેમજ અખૂટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યા. એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરી તેની સાથે લગ્ન કર્યા. આ પ્રસંગે હાજર રહેલા રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધ જીત તેમજ તેના સૈન્યને બાળીને રાખ કરી નાખ્યું. કુંવર સુદર્શન તેની પત્ની અને તેના સસરાએ મળી અને દેવીની સ્તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈ તેને વસંત નવરાત્રિ દરમિયાન હોમ હવન કરી અને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેને આશીર્વાદ આપી કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રી રામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેના આશીર્વાદથી જ મા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ પ્રમાણે ચૈત્ર માસની નવરાત્રિ વ્રત કથા અહીં સંપૂર્ણ. બોલો માં નવદુર્ગાની જય. મિત્રો, અતિ પવિત્ર અને પુણ્યશાળી ચૈત્ર મહિનો એટલે માની પૂજા આરાધના કરવાનો મહિનો, માને પ્રસન્ન કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો મહિનો. આ મહિનામાં જો કંઈ ન કરી શકાય તો માત્ર સંયમિત જીવન જીવવું, દુર્ગા સપ્તશતીના નિત્ય પાઠ કરવા. જો એ ન થઈ શકે તો તમારા કુળદેવી ઈષ્ટદેવનો મંત્ર જપ કરવો, જે કરવાથી એક અદ્વિતીય શક્તિ તમારું સુરક્ષા કવચ બનીને તમારી રક્ષા કરશે. તો મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તા. ચૈત્રી નવરાત્રિનું આ પર્વ તમારા જીવનમાં, પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુજ્જુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. મિત્રો, આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રિની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં નવદુર્ગા, જય માં અંબા સાથે તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણે આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.